અઘરું હોય છે. માત્ર વાતો કરવી, અહીંયા આગેવાનો આવે જોવે અને હાલ્યા જાય એનાથી પૂરું નથી થતું. આ ખૂબ અઘરું સંઘર્ષમય જીવન છે. સવારે વરસાદ, સવારનું ઠેકાણું નથી, સવારે ક્યાં જવાનું છે, ઉપર કોઈ ઠેકાણું નથી, ઘર નથી. આવી પરિસ્થિતિમાં આપણા લોકો નથી, આપણો વિસ્તાર નથી. આવી પરિસ્થિતિઓમાં પોતાના માલ સાથે જીવન જીવવું ખૂબ અઘરું હોય છે. પણ આપ સૌ કેટલાય વર્ષોથી સંઘર્ષ કરો છો, આપને પણ વંદન છે. પણ ધીમે ધીમે પોતાના દીકરાઓને મારી વિનંતી છે કે ત્યાં પણ હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયો અને આપણો વિસ્તાર ખૂબ ધંધાકીય રીતે પણ આગળ વધે છે. થોડો સમય લાગે. આપણે કોઈ બીજી જ્ઞાતિઓ, બ્રાહ્મણ, વાણિયા હોય એમની પેઢીઓ હોય છે કે મારા બાપાની પેઢી હોય તો મારો છોરો બેસે, પણ આપણે આવું પ્રકારનું કઈ છે નહીં. એટલે આપણે આમાંથી જ ઊભું કરવાનું છે. એટલે બધાને વિનંતી છે, ખૂબ સંપન્ન સહકારથી બધા જ લોકો ધીમે ધીમે જે પાછળની પેઢી છે એ થોડું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે નાનો મોટો ધંધો ચાલુ કરે. ભલે થોડો સમય લાગશે, 5-10 વર્ષ, કારણ કે એકદમ ધંધાઓ સફળતા મળતી નથી, પરંતુ થોડો સમય કરીને હવે એ સમય તરફ આગળ વધીએ તો મને લાગે છે કે આવનારી પેઢીનું ભવિષ્ય પણ સુધરશે ને છોકરાઓ ભણશે થોડું તો ઘણું બધું આગળ થશે. આ ભુવાશ્રીઓના આશીર્વાદ આપણને સૌને મળે છે અને આપ સૌ આટલા વિસ્તારની અંદર પણ ખૂબ સંઘર્ષમય જીવન જીવો છો. સૌને મળીને આનંદ થયો. ખાસ તો પરિવારની ભાવનાઓ, એકબીજાને મળવાનું. આજે 105 ઘર, કેટલાય લોકોને અમે પણ નથી ઓળખતા, અમે ગામમાં રહીએ છીએ, છતાં પણ મળવાનું ન થાય. આ બને બધા ભેગા મળે, કનેક્ટિવિટી થાય, એકબીજાના લોકો સંપર્કમાં થાય, એકબીજાની ભાવનાઓ જોડવાય ને એકબીજા લોકોને હળી મળીને ખૂબ પ્રેમ ભાવ સાથે આપણે બધા જોડાઈએ. ફરીથી માતાજીને પ્રાર્થના છે, માતાજી ખૂબ આ અજાણા પરિવારને સુખ, સંપત્તિ, સંતતિ અને સંગઠન અને એકબીજા પ્રત્યેનો ભાવ જે અમે જોયો છે એવો ને એવો ભાવ માતાજી રાખે. એ જ ભાવના સાથે સૌનો હૃદયપૂર્વકનો આભાર. બોલો ખોડિયાર માત કી જય, અજાણા માત કી જય, સિકોતર માત કી જય. ખૂબ પ્રેમ ભાવ સાથે આપણે આગળ જે પણ પાઠ અને આપણે પ્રસાદ લેશું. સૌનો હૃદયપૂર્વકનો આભાર. હું ભુવાજીને વિનંતી કરું કે આશીર્વચન 2 મિનિટ માટે. ગોવિંદ ભુવાજી વિનંતી કરું. આમ તો ધોનીને આશીર્વાદ આપો. તો બધાને વિનંતી છે કે ભુવાજીઓ આપણા કુળદેવી, ઈષ્ટદેવ, આ બધાને માનીએ. નાના ભુવાજી મને કહે છે કે વ્યસન મુક્તિ બહેનોને મારી વિનંતી છે, હું જોવું જોઈએ કે નાના વ્યસનો મહેરબાની કરીને બેન આવનારું ભવિષ્ય આપણે પીડા થાય ક્યારેક અમે જઈએ તો આવા નાના ભુવાજીનો આગ્રહ તો એટલે કહેવાય છે. પણ બધા સમજો છો કે આ કશું જ આમાં મળતું નથી, પણ છતાં પણ નાના વ્યસનો હોય એને પણ આપણે છોડીએ, કારણ કે આવનારું ભવિષ્ય એ બહેનોના, માતાઓના હાથમાં છે. આપણા સમાજને કઈ રીતે દોડવો, કેવા દોડો. તો મારી આપ સૌને વિનંતી છે કે આવા વ્યસનો ન કરીએ. અને આપ સૌ ખૂબ પ્રેમપૂર્વક પધાર્યા છો. ભુવાજી આગળને આપણને આશીર્વચન આપશે, પણ એમને આશીર્વચન આપી દીધા. બીજું અંધશ્રદ્ધામાંથી પણ દૂર થાજો ધીમે ધીમે. બધાને વિનંતી છે કે આપણા કુળદેવી, ઈષ્ટદેવને ખૂબ માનજો. એ કહેવત છે કે માને મૂકીને માસીને ન ધોવાય, એટલે આટલું ધ્યાનમાં રાખજો. બીજા બધાને વિનંતી છે, ભલે ભુવાજીઓ બધાને આપણે આસ્થા પ્રત્યે પ્રેમ, બધા જ લોકો, બધા જ આપણા દેવતાઓ છે, આપણા બધા જ દેવતાઓ, ભુવાજીઓ પણ આપણને આશીર્વાદ છે. હમણાં એક નવી પ્રથા કચ્છની અંદર ચાલુ થઈ છે કે નાના ભુવાજીઓ પરાહ દેરી કરે છે. કોઈ નડતું નથી. મારી આપ સૌને વિનંતી છે, આપણા ભુવાજીઓ કહે છે, આપણા પૂજ્ય બાપુઓ પણ આપણને કહે છે. કારણ આમાં બધાને વિનંતી છે, કારણ કે સમાજના આગેવાન તરીકે બેઠા હોઈએ, સમાજના ભુવાજીઓ પણ બેઠા છે. ક્યારેક આગેવાન ભુવાજીઓ સાચું ન કહે તો પણ એ સમાજનું કોઈ મહત્વ નથી, કારણ કે સાચું તો કહેવું પડશે. એટલે મારી આપ સૌને વિનંતી છે, આમાંથી પણ આપણે માતાજી, આપણા કુળદેવી, ઈષ્ટદેવ આવા મજબૂત, ગોગા મહારાજ બેઠા હોય, બાબુદાદા બેઠા હોય, તો બીજા કોઈ નડતું નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે, પ્રેમપૂર્વક આ માતાજીની પ્રાર્થના તરફ ખૂબ અંતરતામાંથી મુક્ત થજો. ખૂબ આપણા કુળદેવ, ઈષ્ટદેવ તરફ ધ્યાન દેજો. બધાને વિનંતી. સૌનો હૃદય કંઈ પણ મારાથી ભૂલચૂક થઈ ગયો તો આપનો દીકરો છું, આપનો ભાઈ છું કરીને ક્ષમા યાચના ફરીથી માતાજીને સૌ સાથે મળીને પ્રસાદ પ્રેમપૂર્વક આપણે પ્રસાદ લઈને છૂટા પડશું. ફરીથી અહીંયા આટલું મોટું સન્માન બધા જ લોકોને આપતા, કેટલા 105 ઘર ફર્યા તો કેટલા ધન વિસ્તાર ફર્યા હશે, તો એ વિસ્તારની અંદર પણ બધા જ આપણા અહીંયા વસ્તા રબારીઓએ ખૂબ સહકાર આપ્યો છે. તો એક પટેલ હોય, બીજા ગામના હોય, એમનો પણ હૃદયપૂર્વકનો અજાણા પરિવાર વતી હું આપ સૌનો આભાર માનું છું.
પછી બપોર પછી ભુવાશ્રીના આશીર્વાદથી આપણે રજા લેશું ને બધા જ સાથે મળીને કચ્છ તરફ વર્ષામેળી પ્રયાણ કરશું. એમાં પણ બપોરે વિદાય આપણે અહીંયાથી રાખેલી છે, એમાં બધા જોડાશું. ફરીથી મદન ભુવાજી બધા પધાર્યા છો, સૌનો હૃદયપૂર્વકનો આભાર. માન આપી સન્માન આપી આજુબાજુના આપ સૌ પધાર્યા છો, સૌનો હૃદયપૂર્વકનો આભાર. હવે આગળ આપણે જે પણ ભુવાજી કહેશે એ પ્રમાણે આગળ વધશું.